તે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરે બોલાવી સાથે તેણે તે સત્યનારાયણ વ્રત તથા પૂજન તેણે કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. મેં તમને કીધું કે ઈશ્વરની લીલા એવી છે કે ક્ષણમાં જો આ વાતાવરણ બદલી શકતો હોય તો માણસની પરિસ્થિતિ બદલવામાં એને એક કાચની હાથમાં મૂકતા વાર લાગે એટલી જ વાર લાગે. એટલો ઈશ્વર પાસે એવી તાકાત છે. સત્યનારાયણના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એવું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દર મહિનામાં આવનારી પર્વણી એટલે પૂનમને દિવસે સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતો હતો. તેના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ પદને પ્રાપ્ત. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણે નારદ ઋષિને કહેલા સહલા ઉપાયથી વાસના પૂરી કરો, વ્રત તથા પૂજન કર્યું કહ્યું. હવે એ સિવાય આપ બીજું શું શ્રવણ કરવા ઈચ્છો છો? એવું સુતજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે કે હે મહામુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ખૂબ જ ઉત્કંઠા છે. એવું ઋષિઓનું વચન સાંભળી અને સુતજી કહે છે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું આપને કહું છું તે સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક દિવસે બ્રાહ્મણ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાળા ઇષ્ટમિત્રો સાથે ભગવાનનું વ્રત તથા પૂજન કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. પણ એક સ્થિતિ તે બ્રાહ્મણે કરેલું પૂજન અને વ્રતની વિધિ તેણે જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરી અને બોલ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે શ્રી સત્યદેવનું વ્રત કામના પૂરી કરવા વ્રત હું કરું છું. આ વ્રત કર્યું તે દિવસથી સત્યનારાયણના પ્રસાદે કરી મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ બધું પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી બ્રાહ્મણો આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના ઘર તરફ. હવે બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી જે મળશે તે બીજા કારણે ન ખર્ચતા પૈસાથી ભગવાનનું વ્રત તથા પૂજન કરીશ. તો નિશ્ચય કરી ભારો માથે મૂકીને ત્યાંથી ચાલતો. તે સુંદર નગરમાં ત્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા એવા મહોલ્લામાં તે આવી ચડ્યું. ત્યાં એક શેઠે તેની જે કિંમત મળતી હતી તેથી બમણા પૈસા આપીને તે ભારો ખરીદ્યો. ભારાવાળાને તો બમણી કિંમત મળતા વાર જ ખૂબ જ આનંદ આવી ગયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી લીધી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈ અને ઘેર આવ્યો. સગાવાળા ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવી વિધિ વિધાનપૂર્વક તેણે ભગવાનનું વ્રત. હવે સુતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠને વિશે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયોધ્યાય શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.